શું તમને ખબર છે તમે કોઈ પણ વ્યક્તિની છેલ્લા 3 થી 6 મહિનાની કોલ હિસ્ટ્રી એટલે કે કયા નંબર પર કેટલી વાર વાત થઈ છે એ તમે ચેક કરી શકો છો. આમ નોર્મલી તમે જોવા જાઓ ફોનમાં તો કોલ લોગમાં જાઓ એટલે તમને કોલ હિસ્ટ્રી દેખાઈ જાય, રાઈટ? પણ જો હવે કોલ લોગમાંથી એ હિસ્ટ્રી ડિલીટ કરી દીધી હોય તો આપણને જનરલી આઈડિયા ના આવે કે કયા નંબર પર કેટલી વાર વાત થઈ છે. કોલ હિસ્ટ્રી ત્યાં સેવ થતી હોય છે, રાઈટ? પણ એ કોલ લોગમાંથી જો ડિલીટ થઈ જાય તો બીજો કોઈ એવો ઓપ્શન છે ખરો, બીજો કોઈ એવો હેક છે ખરો કે જેનાથી સપોઝ આપણે કોલ હિસ્ટ્રી ચેક કરવી હોય, કેટલા નંબર પર, કયા નંબર પર, કયા દિવસે, કેટલી વાર વાત થઈ છે, એવી કોલ હિસ્ટ્રી જો કોલ લોગમાંથી ડિલીટ થઈ ગઈ હોય તો બીજી કોઈ એવી જગ્યા છે કે જ્યાંથી આપણે આ કોલ હિસ્ટ્રી જે છે મેળવી શકીએ? સ્પેસિફિકલી યસ, તમે મેળવી શકો છો છેલ્લા 3 થી 6 મહિનાની તમને કોલ હિસ્ટ્રી કયા નંબર પર વાત થઈ છે એ તમને તારીખ અને કેટલી વાર વાત થઈ છે, સમય, એ બધું જ તમને ઇન શોર્ટ કોલ હિસ્ટ્રી જે છે તમને મળી જતી હોય છે. જો કોલ લોગમાંથી ડિલીટ થઈ ગઈ હશે તો પણ તમને આ મળી જશે. તો કઈ રીતના તમે કોલ હિસ્ટ્રી મેળવી શકો છો, એની આખી પ્રોસેસ શું છે, સ્ટેપ બાય સ્ટેપ બધી જ ડિટેલ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. કોલ હિસ્ટ્રી તમે કઈ રીતના મેળવી શકો છેલ્લા 3 થી 6 મહિનાની? જો કોલ લોગમાંથી ડિલીટ થઈ ગઈ હશે હિસ્ટ્રી તો પણ તમને આ મળી જશે. તો એની આખી પ્રોસેસ હું તમારા જોડે આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કઈ રીતના તમે છેલ્લા 3 થી 6 મહિનાની કોલ હિસ્ટ્રી મેળવી શકો. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકશો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર તમને એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાઉ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર અહીંયા જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સો આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના તમે છેલ્લા 3 થી 6 મહિનાની કોલ હિસ્ટ્રી જે છે કાઢી શકો છો, ચેક કરી શકો છો. તો જો તમારા પાસે જીઓનું સિમ કાર્ડ છે, જીઓનો નંબર છે, તો તમારે સૌથી પહેલા ગૂગલ પર જઈ અને માય જીઓ સર્ચ કરવાનું છે અને તમારા જીઓના નંબરથી તમારે અહીંયા લોગ ઇન કરી લેવાનું છે, સાઇન અપ કરી લેવાનું છે, રાઈટ? ત્યારબાદ નીચે તમને એક ઓપ્શન જોવા મળશે માય સ્ટેટમેન્ટ કરીને, તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ટાઈમ પીરિયડ સિલેક્ટ કરવાનું છે. 3 થી 6 મહિનાના ગાળામાં તમારે જેટલા પણ ટાઈમનું તમારે હિસ્ટ્રી જોઈતી હોય, સપોઝ મારે 1 મહિનાની વચ્ચે જોઈ છે, મારે 2 મહિનાની જોઈ છે કે મારે 6 મહિનાની જોઈ છે, તો એ તમારે ટાઈમ જે છે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ નીચે તમને ઈમેલ સ્ટેટમેન્ટ વાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી અને તમારે ઈમેલ બિલ કરી દેવાનું છે. હવે આખી હિસ્ટ્રી જે છે એઝ અ પીડીએફ ફાઇલ તમારા ઈમેલ પર તમને આનો મેઇલ આવી જશે, એટલે તમારા ઈમેલ પર જોઈને તમારે આ ખોલવાનો છે અને પીડીએફ ફાઇલ તમને ત્યાં જોવા મળી જશે કે જ્યાં તમને કયા નંબર પર વાત થઈ છે, એ દિવસ, ટાઈમ, ડેટ બધું તમને અહીંયાથી મળી જશે. સો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ મળીશું નેક્સ્ટ વિડીયોમાં.